ખૂબ આનંદ થયો છે. આવા ભગવાન છે, જેને ભગવાન સાથે પ્રીત છે, ભગવાન સાથે જેને આવો સ્નેહ છે, બસ એનાથી જ આ વાત બની શકે. જેમ કાઠીએ પોતાના હોકાઓ છોડ્યા, એવી જ રીતે ભગવાન જેમ ભક્તને ભગવાનમાં પ્રેમ છે, ભગવાનને પણ એમ ભક્તમાં પ્રેમ છે. ચાંદબાઈનો સંકલ્પ પૂર્ણ કરવા માટે દિવાલ તોડાવી અને કાઠીઓને ભગવાનમાં હેતુત્વ ભગવાનના વચને કાઠીઓ પોતાના હોકાઓને તોડ્યા. આવા ભગવાન શ્રી હરિ, આવો ભગવાનમાં જેને પ્રેમ છે, પૂર્વના કાંઈ સંસ્કાર છે, પૂર્વની કાંઈ પુણ્યની પૂંજી છે, તો ભગવાન શ્રી હરિ એના સંકલ્પને પૂર્ણ કરે. ભગવાન શ્રી હરિ મહારાજ ભેંસજાળની અંદર થોડો સમય રોકાયા છે. બધાને ખૂબ સુખ આપ્યું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ભગવાન શ્રી હરિ ભેંસજાળની અંદર બિરાજમાન. બધા સંતો ભગવાનની કીર્તન ભક્તિ કરવા લાગ્યા. કીર્તન ભક્તિને જોઈ ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા. જે કીર્તન ભગવાનના ભક્તો ગાય છે, કીર્તન ભક્તિ કરે છે, એ ઉત્સવ સમયા આજે પણ એ સરસ મજાના એકાદશી હોય, પૂનમ હોય, ત્યારે મંદિરોમાં નાના મોટા ઉત્સવ થાય છે. ભક્તજનો કીર્તન ગાય છે. બધા જ સંતો કીર્તન ભક્તિ કરે છે. ભગવાન શ્રી ખૂબ રાજી થયા. ભગવાન કીર્તનો સાંભળતા થકા ભગવાનનું મન ખેંચાવા લાગ્યું છે. ગાયું ગાવણું ગવૈયા સંતે, હે સુણી મોજ આપી ભગવંતે. ગીતમાં એવું ચિત ચોરાણું, હે તે હરિનું હૈયું ભરાણું. ભગવાનનું હૈયું ભરાણું. ખસતા ખસતાય વિનાશ, પોતે પધાર્યા સંતોની પાસ. ભગવાન કીર્તન ભક્તિ સાંભળતા સાંભળતા ભગવાન ઓરા આવવા લાગ્યા. એટલે પ્રેમાનંદ સ્વામી ગાયું, આવે ઓરા ઓરા ખસતા, ક્યારે હવે દેખું રે હરિહસતા. હે મારા એ મંદિરિયામાં વસતા, ક્યારે હવે દેખું રે હરિહસતા. આવે ઓરા ખસતા ભગવાન સંતોની નજીક પધાર્યા છે. સંતો ભાન ભૂલી અને ભગવાનના કીર્તનની અંદર ગુલતાન બન્યા છે. ભગવાન પણ ઓરા ખસતા આવી અને મહારાજ પણ આ સંતોની કીર્તન ભક્તિને સાંભળી પ્રભુ પણ એની અંદર લીન બન્યા. સંતોને ખબર ન રહી મહારાજ આવ્યા છે. ભગવાને પોતાના પલંગને ઢોલિયાને છોડી સંતોના જે આસન હતા આસનની માથે આવીને બેસી ગયા. સુરદાસ સામે જેમ શ્યામ, બેઠા સંતો પાસે સુખધામ. જેમ સુરદાસજી ભગવાનના ભક્ત થયા અને ભગવાન સુરદાસજી નિત્ર ન હોવા છતાં પણ જ્યારે પ્રભુ ભક્તિમાં લીન બનતા ત્યારે ભગવાન શ્યામ, એ કાળિયા ઠાકર, ભગવાન કૃષ્ણ એ સુરદાસજી સામે આવીને બેસી જતા. પ્રેમને વશ ભગવાન શ્રી હરિ ત્યાં આવીને બેઠા. સંતોને ખબર પડી નહીં. જેમ મોરલીના સ્વરની અંદર જેમ મણિધર નાચે એમ સંતોમાં શ્રી હરિ બેસી અને નાચવા લાગ્યા. આકાશની અંદર દેવતાઓ આવ્યા છે. ભગવાનની ઉપર પુષ્પની પુષ્ટિ કરી છે. ખૂબ આનંદ થયો છે. ખૂબ સુંદર ભગવાનના કીર્તનો ગાતા ગાતા સૌ કોઈના હૈયા તરબોળ બન્યા છે. ભગવાન શ્રી હરિની ઈચ્છાએ પ્રભુની અંદર સર્વ કોઈને પ્રેમ જાગૃત થયો છે.
ભગવાન શ્રીહરિ આવા કીર્તનોને જોઈ રાજી થઈ ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા છે, સંતો આપના કીર્તનોને સાંભળી અમને ખૂબ આનંદ થયો છે. મહારાજ કહેવા લાગ્યા, સ્નેહ સહિત કીર્તન ગાય તેનો શું કહું મહિમા. આવા પ્રેમે સહિત જે મહારાજ કે કીર્તન ગાય છે એના મહિમાની તો શું વાત કરું. જેને ભગવાનમાં આવી પ્રીતિ એની તોલ જગતમાં મહારાજ કે કોઈ ના આવે. મારું ચિત્ત થયું આકર્ષિત થાય, ગદગદ થયા હરિરાય. ભગવાન ગદગદ થયા, આંખમાંથી આંસુડા આવ્યા, આંસુ લુયા રૂમાલે કરીને અને ભગવાન શ્રીહરિ ફરી મહારાજ બોલ્યા. પ્રેમી ભક્ત, એક પ્રેમી ભક્ત ભગવાન શ્રીહરિને એક કથા યાદ આવી. એવા એક પ્રેમી ભક્ત હતા પઠાણ. મહારાજે પ્રેમી ભક્તની વાત કહી છે. કહ્યું કે સંતો સાંભળો, એક આવા પઠાણ ભગવાનના ભક્ત હતા. એ પણ આવા ભગવાનના કીર્તનોને ખૂબ ગાતા હતા. પૂર્વ દેશની અંદર પઠાણ હતો. પ્રેમ ભક્તિ એવી હતી પઠાણની કે એનું વર્ણન ન થાય. ઘોડા પર હાલ્યા જતા હોય ને, ઘોડે બેસી કીર્તન ગાય, તેના પ્રેમમાં પ્રભુજી તણાય. ઘોડા પર બેઠા હોય, ભગવાનના કીર્તન એવા મસ્ત ગાતા જાય અને ભગવાન એની પાછળ પાછળ જાય. ભગવાન શ્રીહરિના પગની અંદર કાંટા વાગ્યા હોય ને, ઘોડો હાલ્યો જતો હોય, આજુબાજુની અંદર કાંટાળા ઝાડવાઓ હોય, ભગવાનના પહેરેલા વસ્ત્રોને ફાટી જતા પણ ભગવાન ક્યાંય ઊભા ન હતા. આવો પઠાણ એક ભક્ત થયો. બરડામાં ઉજળતા થઈ ગયા, વાંસે વાંસે ભગવાન ફેર્યા કરે. પઠાણને ખબર નથી આ વાતની. કોઈ મનુષ્યએ જોયું આ વસ્તુને. પઠાણને કહ્યું, પઠાણ તારું રાજ્ય છોડીને તું ફકીર તો બન્યો. ભગવાન જગન્નાથ, ભગવાન શ્રીહરિ એ મંદિરની અંદર બેઠા છે, પણ તને ખબર છે તો કે શું? કે તારી પાછળ પાછળ ભગવાન ફરે છે. આવી વાત જ્યાં કરી અને આ પઠાણ પોતાનું રાજપાટ સર્વ મૂકી અને એક ફકીર બન્યો. ભગવાન શ્રીહરિ કહે કે આવો કીર્તનનો મહિમા છે કે જેની પાછળ પાછળ ભગવાન ફરતા હોય. આને પોતાનું રાજપાટ બધું જ છોડ્યું અને ફકીરી લઈ લીધી અને કેવલ ભગવાનના કીર્તનોને ગાઈ અને પોતાના જીવનને પૂર્ણ કર્યું. મહારાજ કહે છે આવો કીર્તનનો મહિમા છે. ભગવાન શ્રીહરિ ભેંસજાળથી ભક્તજનોને ખૂબ સુખ આપી અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. એ કથાઓ આપણે આવતી સભાની અંદર શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે એ કથાને આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.